હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ હશો. આજથી ઓફિશિયલી જે છે એ ગુજરાત રાજ્યની મેડિકલ કાઉન્સેલિંગ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. આ વિડીયોની અંદર તમને પિન કેવી રીતે ખરીદવો, રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો વિડીયોને લાઇક અને શેર, આપણી યુટ્યુબ ચેનલને જે છે એ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં તો કે ગુજરાત સ્ટેટ જે છે એની કાઉન્સેલિંગ માટે કઈ વેબસાઇટનો ઉપયોગ કરવાનો રહેશે, તો એનો આન્સર છે medadm.gujarat.org. આ વેબસાઇટ પર તમે ક્લિક કરશો તો તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં પણ હાલ જે છે MBBS એટલે કે મેડિકલ અને ડેન્ટલ જે છે એના માટે જ અપડેટ અને પ્રોસેસ સ્ટાર્ટ થઈ છે. હજી આયુર્વેદિક કે હોમિયોપેથિક માટે કોઈ પણ અપડેટ કે એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ નથી. તો તમે મેડિકલ અને ડેન્ટલ પર ક્લિક કરશો તો તમે જોઈ શકશો કે આજે જે છે 31 જુલાઈ 2026 બપોરના 2 અને 10 વાગે જે છે એ અપડેટ આવેલી છે, જેમાં તમને પહેલી સૂચના જે આપી છે એ કીધું છે કે તમારે પિન પરચેસ કરવા માટે સારા ઇન્ટરનેટ એટલે કે સારી ગતિવાળું ઇન્ટરનેટ જે છે એ યુઝ કરવાનું રહેશે. જો તમે સારો ઇન્ટરનેટ નહીં યુઝ કરો તો તમને ટ્રાન્ઝેક્શન નિષ્ફળતા ક્યારેક જોઈ શકશો. તો આ સાથે સાથે અગત્યની બીજી અપડેટ જે છે તેની વાત પણ આપણે કરવાના છીએ, જેમાં પહેલાં વાત કરીએ તો કે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જે છે તમારે યાદ રાખવાની છે. એટલે કે તમારે આ ડેટ્સ વહી જાય એના પહેલાં એ બધી પ્રોસેસ જે છે એ કમ્પ્લીટ કરવાની રહેશે. જેમાં પહેલી ડેટની વાત કરીએ તો કે આ ડેટ જે છે એ પિન ખરીદવા માટેની છે, એટલે કે પિન પરચેસ કરવાની છે. તો પિન પરચેસ કરવાનું શરૂ ક્યારથી થયું તો કે 31/7/2026 લઈ અને 12/8/2026 બપોરના 12 વાગ્યા સુધી તમે જે છે એ પિન પરચેસ કરી શકશો. પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન જે છે એનો સમયની વાત કરીએ તો કે 31/7/2026 લઈ અને 12/8/2026 સાંજના 4 વાગ્યા સુધી જે છે તમે રજિસ્ટ્રેશન કરી શકશો. પછી હેલ્થ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રની નકલ જમા કરાવવા માટે, એટલે કે હેલ્થ સેન્ટર જે છે ત્યાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને તમારા જે ડોક્યુમેન્ટ જે છે એની ઝેરોક્સ જમા કરાવવા માટેનો સમય જે છે એ 3/8/2026 લઈ અને 13/8/2026 છે એમાં પણ સાંજના 4 વાગ્યા સુધીનો સમય છે. તો આ બધી જ ડેટ જે છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યાર પછીની વાત કરીએ તો કે પહેલું સ્ટેપ જે છે એ તમારે પિન પરચેસ કરવાનો છે, જેની નોન રિફંડેબલ 1000 રૂપિયા જે છે એ ફીસ છે. ત્યારબાદ રજિસ્ટ્રેશન જે છે એ સ્ટાર્ટ કરવાનું છે, જ્યાં તમારે 10,000 રૂપિયા જે છે એ રિફંડેબલ ફી આપવાની રહેશે. જે તમે કોઈ પણ નિયમનો ભંગ નહીં કરો તો આ 10,000 રૂપિયા જે છે એ તમને તમારા ખાતામાં પાછા મળી જશે. અને જો તમે કોઈ પણ નિયમનું ભંગ કર્યું તો 10,000 જે છે એ તમને પાછા મળશે નહીં. તો હવે જોઈએ આ બંને સ્ટેપ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ તમારે ત્રીજું સ્ટેપ જે છે એ હેલ્પ સેન્ટર જે છે એ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ એની અપોઇન્ટમેન્ટ માટે ડેટ અને ટાઈમ બંને જે છે એ નક્કી કરવાનું છે. હવે આપણે ઓફિશિયલી જે છે એ વાંચી લઈએ તો કે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પિન માટેની વેબસાઇટ જે છે medadm.gujarat.org છે. ત્યાં તમારે 1000 રૂપિયા જે છે એ નોન રિફંડેબલ અને 10,000 રૂપિયા જે છે રિફંડેબલ આપી અને કુલ 11,000 રૂપિયા આપી અને ચૂકવણી અને પિન ખરીદી કરવાની રહેશે. ત્યારબાદ ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. ત્યારબાદ ઉમેદવારોએ પોતાની જાતે રજિસ્ટ્રેશન પહોંચની પ્રિન્ટ લેતી વખતે અરજી ચકાસણીમાં સમય અને તારીખ અને હેલ્પ સેન્ટરની પસંદગી કરવાની રહેશે. જે મેં તમને કહી દીધું છે કે તમારા રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થશે ત્યારબાદ તમારે હેલ્પ સેન્ટર સિલેક્ટ કરી અને ડેટ અને ટાઈમ પણ સિલેક્ટ કરવાની રહેશે. હવે સાથે સાથે હેલ્પ સેન્ટરના કામકાજનો સમય, તો જો તમે સોમવારથી લઈ અને શુક્રવાર સુધી હેલ્પ સેન્ટરની મુલાકાત લેશો તો એ સમય જે છે એ 10 થી 4 વાગ્યા સુધીનો છે. અને જો તમે શનિવારે હેલ્પ સેન્ટરની મુલાકાત લ્યો તો એ સમય જે છે એ 10 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધી જ હેલ્પ સેન્ટર શરૂ હોય છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઝેરોક્સ લેવાની પ્રોસેસ જે છે એ નહીં થાય. અને સાથે સાથે જાહેર રજા હોય અથવા તો રવિવાર હોય તો હેલ્પ સેન્ટર જે છે એ બંધ રહેશે. તો તમારી પ્રોસેસ જે છે એ જાહેર રજામાં અને રવિવારના દિવસોમાં બંધ હશે. ત્યારબાદ લોકલ કોટા માટે તો કે લોકલ કોટાની સીટ ક્યાં ક્યાં અવેલેબલ છે, તો પહેલું તો કે અમદાવાદ અને બીજું તો કે સુરત. આ બંને શહેરમાં પણ સ્પેસિફિક કોલેજમાં લોકલ કોટાની સીટ અવેલેબલ છે. તેની ઇન્ફોર્મેશન મેળવીએ તો કે જે ઉમેદવાર
શ્રીમતી NHL મ્યુનિસિપાલિટી મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે, અથવા સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જે સુરતમાં આવેલી છે, તેના લોકલ કોટાની બેઠક માટે અરજી કરવા માંગતા હોય તો તેવા ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ તેઓએ લોકલ અમદાવાદ અને સુરતના રહેવાસી છે તેવું પ્રમાણપત્ર જે છે એ સંબંધિત સંસ્થાના ડીન પાસેથી મેળવવાનું જરૂરી છે, જે અંગે તમે સંબંધિત કોલેજના સંપર્ક કરવાનો રહેશે. ત્યાર પછી એડમિશન પ્રોસેસના સ્ટેપ જે છે એ શું હશે? તો કે પહેલું સ્ટેપ જે છે એ પિન પરચેસ કરવાની છે. ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન એટલે કે તમારા બધા જ ડોક્યુમેન્ટ જે છે એને ઓનલાઈન અપલોડ કરવાના છે. આ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યારબાદ તમારે જે છે એ હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લેવાની છે. અપોઇન્ટમેન્ટ લઈ જાય ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ જે છે એને વેરિફિકેશન કરાવી અને ડોક્યુમેન્ટની ઝેરોક્સ જે છે એ હેલ્પ સેન્ટર પર જમા કરાવવાની રહેશે. ત્યાર પછી મેરિટ લિસ્ટ પબ્લિશ થશે. ત્યાર પછી તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે, જેમાં તમને કોલેજ એલોટમેન્ટ થાય અને ફીસ પેમેન્ટ કરી અને રિપોર્ટિંગ કરાવી અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એનું સબમિશન કરાવવાનું રહેશે. જેમાંથી હાલ માત્ર સ્ટેપ 1 અને સ્ટેપ 2 જે છે એ જ ચાલુ થયા છે. હજી સ્ટેપ 3, સ્ટેપ 4, સ્ટેપ 5 અને સ્ટેપ 6 જે છે એ સ્ટાર્ટ નથી થયા. આમ સ્ટાર્ટ થશે તો તેની પણ ઇન્ફોર્મેશન સૌ પ્રથમ આપણી યુટ્યુબ ચેનલ પર જ જોવા મળશે. તો આપણી યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાર પછી જો તમારે પિન પરચેસ કરવી હોય તો આ વેબસાઇટ જે છે ત્યાં તમારે સાઈડમાં ઇન્ટરફેસ જોવા મળશે. લોગિન ફોર યુજી MBBS અને BDS એડમિશન, ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કર્યા બાદ તમારે બાય પિન નામનો ઓપ્શન જોવા મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે ત્યાં ક્લિક કર્યા બાદ તમારે NEET 2026નો જે રોલ નંબર જે છે એ અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ કેન્ડિડેટનું નામ એટલે કે તમારું પૂરું નામ જે તમારા નીટમાં અને બોર્ડમાં હોય એ જ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ ઈમેલ એડ્રેસ આપ્યા બાદ તમારો જે મોબાઈલ નંબર ચાલુ હોય એ મોબાઈલ નંબર આપવાનો રહેશે. અને ત્યારબાદ 11,000 રૂપિયા જે છે એની ફીસ પેમેન્ટ કરવાની રહેશે. ફીસ પે કર્યા બાદ તમને 14 આંકડાનો પિન નંબર જે છે એ મળી જશે. ત્યાર પછીની વાત કરીએ તો કે પિન ખરીદી લીધી પછી શું કરવું? તો કે પિન ખરીદી લીધા બાદ ઉમેદવારોએ વેબસાઇટ એટલે કે medadm.gujarat.org યુજી હોમ ASPX પર રજિસ્ટ્રેશન કરી અને જરૂરી ડોક્યુમેન્ટ જે છે એ અપલોડ કરવાના છે. આ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યારબાદ રજિસ્ટ્રેશન પૂર્ણ થયા પછી રજિસ્ટ્રેશન ડિટેલની પ્રિન્ટ આઉટ લેવાની છે. હવે પ્રિન્ટ આઉટ લેવા જાય પછી શું? તો કે પ્રમાણપત્રની ચકાસણી અને પ્રમાણપત્રની નકલ હેલ્પ સેન્ટર ખાતે જમા કરાવવા ઉમેદવારોએ અગાઉથી અપોઇન્ટમેન્ટ લેવી પડશે. પછી પોતાની જાતે જ રજિસ્ટ્રેશન સ્લીપ પ્રિન્ટ લેતા પહેલા પ્રમાણપત્રની ચકાસણીની તારીખ, સમય અને હેલ્પ સેન્ટરની પસંદગી કરવાની છે. આ પણ મેં તમને કહી જ દીધું છે. ત્યાર પછીની વાત કરીએ તો કે અસર પ્રમાણપત્ર સાથે અપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્પ સેન્ટરની મુલાકાત લેવી, જ્યાં રજિસ્ટ્રેશન ડિટેલની સાથે જરૂરી પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત નકલપત્ર હેલ્પ સેન્ટર ખાતે જમા કરાવવાની છે. એટલે કે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એને જસ્ટ પ્રૂફ તરીકે લેતા જવાના છે અને જે ઝેરોક્સ જે છે એ જમા કરાવવાની છે. ત્યાર પછી ઉમેદવારોએ તેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અપોઇન્ટમેન્ટ લીધેલ હોય તે હેલ્પ સેન્ટરના નોડલ અધિકારીઓ દ્વારા સહી કરાયેલ રજિસ્ટ્રેશન એકનોલેજમેન્ટ સ્લીપ રજિસ્ટ્રેશન એકનોલેજમેન્ટ સ્લીપ લઈ લીધી ત્યારબાદ તમારો રજિસ્ટ્રેશન પ્રક્રિયા જે છે એ પૂર્ણ થઈ ગઈ એમ ગણવામાં આવશે. જો તમે સ્લીપ નહીં લ્યો તો તમારી રજિસ્ટ્રેશન પ્રક્રિયા અધૂરી રહી છે કેમ માનવામાં આવશે. ત્યાર પછીની વાત કરીએ તો કે પ્રવેશના નિયમ મુજબ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ACPUGMECની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે. ત્યાર પછી ઓનલાઈન કાઉન્સેલિંગ માટે વિગતવાર કાર્યક્રમ, સીટ મેટ્રિક્સ અને ફી સ્ટ્રક્ચરની માહિતી અને નિયમ ટૂંક જ સમયમાં જે છે એ વેબસાઇટ પર આવી જશે. તો તમારે વેબસાઇટ જે છે એને જોતી રહેવાની રહેશે. અથવા તો તમે આપણી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરી લેશો તો પણ તમને બધી જ ઇન્ફોર્મેશન જે છે એ સમયસર મળતી રહેશે. ત્યારબાદ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સૂચના. હવે એ સૂચનાની વાત કરીએ તો કે હેલ્પ સેન્ટર ખાતે પ્રમાણપત્ર જે છે એ જમા કરાવ્યા પછી મેરિટ લિસ્ટની રાહ જોવાની છે. ત્યારબાદ ફીની વિગતો સાથે કોલેજની યાદી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. જે કોલેજો સંબંધિત કાઉન્સિલિંગ NMC અને DI ની મંજૂરી મળી છે તે પ્રવેશ પ્રક્રિયા માટે ધ્યાનમાં લેવામાં આવશે. ત્યાર પછી ACPUGMECની NEET UGના ઓલ ઇન્ડિયા રેન્કના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. એટલે કે તમારો નીટમાં જે ઓલ ઇન્ડિયા રેન્ક છે એના આધારે તે તમારું મેરિટ તૈયાર કરવામાં આવશે. ત્યાર પછી સરકારી અને સ્વનિર્ભર મેડિકલ ડેન્ટલ કોલેજની ગવર્મેન્ટ બેઠકો માટે અરજી કરનાર ઉમેદવાર
સ્વનિર્ભર મેડિકલ અને ડેન્ટલ કોલેજની મેનેજમેન્ટ કોટાની બેઠક પર પણ લાયકાત ધરાવે છે. એટલે કે તમે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા બંને લાયકાત ધરાવો છો. બસ એટલું જ કહેવા માંગે છે. ત્યારબાદ રિફંડ પ્રક્રિયા સહિતની આખી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉમેદવારોએ પિન સાચવવાની રહેશે. એટલે કે તમે જ્યારે 1000 રૂપિયા ભરશો અને તમને જે 14 આંકડાનો પિન મળશે, એ પિન તમારી રિફંડ પ્રક્રિયા જે છે એ પૂરી ન થાય ત્યાં સુધી જે છે એ તમારે સાચવવાની રહેશે. ત્યાર પછીની વાત કરીએ તો એક લાસ્ટ વાર જે છે તમને ફૂલ ઇન્ફોર્મેશન આપી દઈએ. તો સ્ટેપ 1 શું છે? તો કે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ શું છે? તો કે રજિસ્ટ્રેશન કન્ફર્મ કરવા માટે પ્રમાણપત્રની ચકાસણી. ત્યારબાદ સ્ટેપ 3 શું છે? તો કે મેરિટ લિસ્ટની તૈયારી અને જાહેરાત. સ્ટેપ 4 શું છે? તો કે ઓનલાઈન ચોઇસ ફિલિંગ અને એડમિશનની ફાળવણી. સ્ટેપ 5 શું છે? તો કે ટ્યુશન ફીની ચૂકવણી, એટલે કે તમારી કોલેજ ફી છે એ જમા કરવાની રહેશે. ત્યારબાદ સ્ટેપ 6 જે લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ છે, એડમિશન કન્ફર્મ કરવા માટે અસલ પ્રમાણપત્ર જે છે એ હેલ્પ સેન્ટર પર જમા કરાવવાના રહેશે. આ 6 સ્ટેપ કોઈ પણ ભૂલ વગર કમ્પ્લીટ કરશો તો તમને 100% જે છે એક સારી મેડિકલ કોલેજ મળી જશે. અથવા જો તમે આમાં કોઈ પણ ભૂલ કરી તો તમારે કોલેજ જે છે એ સગવડમાં મુકાઈ જશે. આના માટે તમે અમારા પેડ કાઉન્સિલિંગ જે છે એમાં ભાગ લઈ શકો છો, જેમાં પણ હવે થોડી ઘણી સીટ બાકી છે. કેમ કે આપણી ફી જે છે એ 1500 રૂપિયા છે, જેમાં તમને MBBS, BDS, BHMS અને BMS આ 4 કોર્સનું કાઉન્સેલિંગ કરી આપવામાં આવશે. જો તમે અમારી પાસે કાઉન્સેલિંગ કરવા ઈચ્છતા હોય તો આ નંબર પર જે છે એ તમારો નીટ સ્કોર, ઓલ ઇન્ડિયા રેન્ક અને કેટેગરી સેન્ડ કરી અને 1500 રૂપિયા પે કરી શકો છો. થેન્ક યુ.